રામ નામ જપ યજ્ઞ છે એ સનાતન ધર્મનો પાયો. ગામો ગામ આજે અમારા સન્માન કર્યા. 24 કલાકની રામધૂનની રમઝટ છે. બપોરે 3000 વ્યક્તિઓએ પ્રસાદ લીધો. આમરણ ગામથી 3-4 કિલોમીટર આગળ આમરણ હાઈવેની બાજુમાં સડકવાળા મેલડી માતાજીનું મંદિર છે. હાલ આપણે અહીંયા જ આવી ગયા છીએ. આરબી ન્યૂઝની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે વિશ્વ દેત્રોજા. અહીંયા ખૂબ જ ખાસ એવો કાર્યક્રમ આજે રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમની સંપૂર્ણ માહિતી આપવા માટે આપણી સાથે ભાઈઓ જોડાયેલા છે. મારું નામ બાબુભાઈ ભીમજીભાઈ ગોપાણી, મારું ગામ દેપાડિયા. અત્યારે અમે પરમ પૂજ્ય સંત શ્રી નાથા બાપાની નેમ પૂરી કરવા માટે 3 પ્રકારના અનુષ્ઠાન કરવાનો સંકલ્પ કર્યો છે: મોરબી, ટંકારા અને ધ્રોલ. અને અત્યારે ટંકારા પૂર્ણ કરી અને અત્યારે પરમ પૂજ્ય સંત શ્રી નાથા બાપાની શોભાયાત્રા લઈ અને સાથે અયોધ્યાથી રામચરણ પાદુકાને સાથે લઈ અને આપણે અનેક વ્યક્તિઓ શોભાયાત્રામાં જોડાઈ અને અમે નીકળ્યા છીએ. અને આમરણ 24 તમામ ભાઈઓ અને રામના પ્રેમીજનો અમારા સ્વાગત માટે આ મેરડીમાના મંદિરે અમારે અહીંયા ઉતારા માટે વ્યવસ્થા કરી છે. અને રાજપરના શ્રી શૈલેષભાઈ કોટડિયા એની ટીમ સાથે અને આમરણ 24 તમામ ભાઈઓ અમારા અહીંયા પ્રસાદ માટેની ફરાળની વ્યવસ્થા કરી છે. અને અમે અત્યારે અહીંથી ટંકારાથી ધ્રોલ જવા માટે અમે નીકળ્યા છીએ. ત્રીજું અનુષ્ઠાન કાલે સવારે 11 તારીખે સવારમાં હનુમાનજી રુદ્રીમાં યજ્ઞ છે. બપોર પછી સંત સમારોહ છે. અને ત્રીજું અનુષ્ઠાન 13 મહિનાની અખંડ ધૂન કાલે 6:40 પરમ પૂજ્ય સંત શ્રી ભરતદાસ બાપુના વરદ હસ્તે ધ્રોલ મુકામે 13 મહિનાની ધૂનના મંડાણ મુકાશે.